જો હું આજે તમારી સાથે વધારે વાત નહીં કરી શકું. આજે હું જરા રોકાયેલો છું, કારણ કે આજે ભીખેશ કુમાર નથી આવવાના. આ ભીખેશ કુમાર એટલે અમારા જમાઈ નથી. આ મારે ક્યાં દીકરી છે? આ તો ભીખેશ કુમાર એટલે ભીખો, અમારો ઘર ઘાટી. અમે એને લાડથી ભીખેશ કુમાર કહીને બોલાવીએ છીએ. સાહેબ, જમાનો જ એવો છે કે હવે ઘર ઘાટીને લાડ જ કરવા પડે. આ મારી બૈરી સુશીલા ઘણી વાર એનું મગજ ફરે ને ત્યારે મને તુકારે બોલાવે, પણ અમારા ભીખેશને તો એકદમ માનથી જ બોલાવે. અરે મને તો ઘણી વાર મોઢે સંભળાવી દે, તમે ચૂપ થઈ જાઓ, વર બીજો મળશે, નોકર નહીં મળે. આ ભીખેશ કુમાર આવે ને એટલે સવારના પોરમાં એને ગરમા ગરમ ચા ને બિસ્કિટ આપવાના જ. પછી ભલે મને ચા સાથે 2 દિવસ પહેલાની ભાખરી આપે. ભીખેશ કુમારને તકલીફ ન પડવી જોઈએ, કારણ કે એને જો તકલીફ પડે તો અમારા મેડમને તકલીફ પડે. આજે અમારા ભીખેશ કુમાર આવવાના નથી. એમની બેનને પરણાવવા માટે ગામડે ગયા છે. અચ્છા, મારી પાસેથી 2000 રૂપિયા એડવાન્સ લઈને ગયા છે. એટલે આજે બધું ઘરકામ અમારે કરવાનું. હા, ચા પાણીના વાસણો બાપુજી ધોશે, પોતા સુશીલા કરશે, પણ કચરો મારે જ કાઢવાનો. ભલે પછી મને કોઈ જોઈ જાય ને મારો કચરો થઈ જાય.